આમાં કઈ ભેગું થાય તો પણ પેટ પાલવા હાટુ કાક તો કરવું કે નહીં મારો ભાઈ? તમે નો કહેજો. જય શ્રી રામ ને જય માતાજી બહેન. સ્વાગત છે તમારું આજના અમારા બ્લોગમાં. તો હવારમાં હું નાઈન તો થઈ ગયો રેડી, કારણ કે જવાનું છે આપણે ઓફિસ. નીચે ગાડીમાં જવા દઈએ આપણે ઓફિસ. મસ્ત ચાલુ થઈ ગાડી પપ્પા મૂકવા. તો સવારમાં આપણે જવાનું છે ગાડીમાં ગજની ટાઈટ બહુ હોય, શું કરું, જવું તો પડશે જ તે. તો હાલો આપણે જવા દઈએ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા રિંગ રોડના સર્કલે. હવે એ તો આવ્યો નથી, આપણે લઈ લેવાની પાસેથી માવો. કારણ કે ખવાનો માવો નથી, તો લઈ લીધો છે માવો. આજે આપણે આખું દિન ગાડીમાં જ રખડવું, કારણ કે ઘરેથી ના ઓફિસે જવાનું તો ગાડીમાં. તો જવા દે આપણે ઓફિસે. હા છે મારા કાકા, જે આજ ગાડી લઈને રિક્ષા લઈને ન આવ્યા. પહોંચી ગયા આપણે ઓફિસે, કારણ કે આજે આપણે ગાડીમાં આવે તો પહેલા પહોંચી ગયા. તો જલ્દી આપણે ઓફિસમાં જોઈએ આવ્યો છે ગાડીમાં. આવતા હોય લઈ જઈએ બાપાનો ખાતા જોયું ત્યાં તાવું લાગી છે. તો આ છે આપણો કાલનો ચાલુ લોટ. મારે રોજ ચાલુ લોટ રહી જાય છે, તો આપણાને પૂરો કરી દેવી. થઈ ગયો છે આપણો લોટ પૂરો. જોઈ લો, આ માઉન્ટ આબુ જેમ ઊભો કર્યો. આ છે 234 હીરા. હવે પડી ગયો છે બપોરને, આપણે હવે જમવા જઈએ. તો બપોર પછી લઈ આવ્યો તો બીજો લોટ. આ છે 121 હીરા. તો આપણે આને પૂરા કરી દેવી. તો આની હું તમને ક્લિપ બતાવું. તો વાગી ગયા છે 2 અને આવી ગઈ છે આપણી પાસે ચા. તો 2 વાગ્યાની ચા પી લઈએ આપણે, પછી કરી કામ ચાલુ. જેમ સાત આપણે પૈસા
બધી કરે. તો આવી ગયા તો અમે ઘરે. તો ફાઇનલી અમે અમારા બ્લોગને અહીં જ એન્ડ કરીએ છીએ. પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વોચિંગ ધ વિડીયો એન્જોય ધ બ્લોગ્સ બાય. આમાં કાંઈ પેલું થાય તો પેટ પાલવા માટે કાંક તો કરવું કે નહીં મારું અમે ન કરું.